ગુરુદેવ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ બધાને। અત્યારે સવારનો ટાઈમ છે ને બહુ જ ઠંડી છે અને અમે આવ્યા છીએ ખેતરે મકાઈ રોપવા માટે। બહુ જ ઠંડી છે આજે તો। મકાઈ રોપવા આવ્યા છે। જો અમારી મકાઈ કેટલી સરસ થયેલી છે। વચ્ચે ગાળા છે ને ત્યાં મકાઈ રોપવા માટે આવ્યા છે। જો રુદ્ર ને રુદ્રના પપ્પા કેવી રીતે આવે છે। ઉપર મકાઈ છે તેમાં બહુ ગાળા છે એટલે તેમાં રોપવા જતા છે। ઊભા થા, ચડી જા ડીકા, ઊભા થા। પણ ચડાઈ ગયો છે આમ તેમ। કોનું પોટલું? પિંકા ફાઈનું? રુદ્રની હવે રમત ચાલુ થઈ છે। નીંદે છે એવું? ખાવાનું આવી ગયું છે નીચે, તો ખાવાનું ખાઈ લેવા જઈએ। બપોરે થઈ ગયું છે, 12 વાગી ગયા છે। બસ કા તો ગાઈસ મકાઈ રોપાઈ ગયેલી છે અને હવે ખાતર નાખી દેતા છે। તો અમારું રુદ્ર પણ ખાતર નાખવા લાગે છે, પછી ઘરે જવાના છે। રુદુ તું કામ કોતા રુદુ ડોડા વચ્ચે ટાક। તો ગાઈસ ખેતરેથી ઘરે આવી ગયા છે અને નાહી ધોઈને આ ગાયોને પાણી આપી દઉં છું। પાણી આપીને પછી શાકભાજી તોડવાની છે। તાંદલિયું ફટાફટ તાંદલિયાની ભાજી તોડી લઉં છું ને પછી બતાવીશ અમારા વાળામાં મકાઈ બનાવી છે તે। તો અત્યારે હું તમને બતાવીશ તમારો વાડામાં મકાઈ બનાવી છે તે કેટલી સરસ છે અને મકાઈ ખાવી હોય તો આવી જજો। તો ગાઈઝ અમારે ત્યાં તો વાડો કહે છે, તમારે ત્યાં શું કહેતા છે નહીં ખબર। જે ઘરની પાછળ હોય છે તેને વાડો કહે છે। તો જોઈ શકો છો ગાઈઝ કેટલી સરસ મકાઈ બનાવી છે। અહીંયા શાકભાજી હતી, જે કારેલા અને દૂધી હતી તે અત્યારે સુકાઈ ગઈ છે
અને આ છે લીંબુનું ઝાડ છે. આ 2 લીંબુના ઝાડ છે, એક ત્યાં છે. તો ગાઈસ ચાલો હું તમને મારો વાળો બતાવી દઉં છું. આમાં કે ચણા નાખ્યા છે, હજુ ઉઈગા નથી. જો ગાઈસ મકાઈમાં ફૂલ રોપ્યા છે સૂર્યમુખીના, કેટલા સરસ થયા છે. ને કોમેન્ટ કરીને જણાવજો કેટલી સરસ લાગે છે અને જેને મકાઈ ખાવી હોય તેને. અહીંયા વચ્ચે ગેપ રાખ્યો છે પાણી ચલાવવા માટે. આ સાઈડે પણ મકાઈ છે. તો ગાઈસ અહીંયા પાત્રા છે, પણ પાત્રા અત્યારે તોડી દીધા છે. પાત્રાના પાના હી તમારે શું કહેતા હશે ખબર નહીં. અમારી ભાષામાં એને આહલિયા કહેતા છે. આહલિયા. લીંબુ છે અને આ છે અમારી ગાયો જે ખાઈને આરામ કરે છે, આરામ કરવા બેસી ગયેલી છે. ને વચ્ચે શાકભાજી બનાવી છે, પાપડી છે. ને મેથી હતી કાઢી લીધી છે અત્યારે. ને તુવેર છે, તુવેર જોઈ શકો છો ગાઈસ. તો મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.